જૂનાગઢના દલિત યુવાનો ધારાસભ્યના પુત્ર દ્વારા અપહરણ કરી માર મારવાના મામલે જૂનાગઢથી અનુસૂચિત જાતિના સમાજ દ્વારા નીકળેલી વિશાળ રેલી ધોરાજી પહોંચી હતી। ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામો સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે। ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ પુત્ર અને શહેર એનઓસીવાય પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી, જે બનાવના પગલે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં રોષ ફેલાયો છે। ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રાખ્યા હતા। દલિત સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી અને અનુસૂચિત સમાજ પર અત્યાચાર બંધ કરોના નારા લગાવવામાં આવ્યા હતા। ગણેશ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય તેવી દલિત સમાજની માંગ છે। ત્યારે ગોંડલમાં આજે દલિત સમાજનું મહાસંમેલન પણ યોજાશે। મારું નામ જયેશ ચૌધરી છે। જૂનાગઢ અનુસૂચિત જાતિ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરા સંજય સોલંકી ઉપર જે ગોજારો બનાવ બન્યો હતો, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરાએ ગણેશ જાડેજાએ જે ગોજારો હુમલો કર્યો હતો, તેના ભાગરૂપે દલિત પ્રતિકાર મહાસંમેલન ગોંડલ બાઇક રેલી જૂનાગઢથી ગોંડલ જઈ રહી છે। તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના દલિત આગેવાનો અને કાર્યકર્તાઓ ગેલેક્સી ચોકમાં એકઠા થઈ અને નવાગઢ ચોકડીએ રેલી સાથે જોડાશે અને પ્રતિકાર મહાસંમેલનમાં ભાગ લેશે। યોગેશભાઈ ભાષા આજે ધોરાજી શહેરમાંથી અને ધોરાજીના આજુબાજુના તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી અહીં બાઇક લઈને અનુસૂચિત જાતિના લોકો એકઠા થયા છે। અહીંથી જે જેતપુર મુકામે જે રેલી આવે છે જુનાગઢથી, આ રેલીમાં અમે જોડાવાના છે। આ રેલી જે રાજુભાઈ સોલંકી જુનાગઢ કે જેમના પુત્ર ઉપર હુમલો થયો હતો, એનું અપહરણ થયું હતું અને એને મારી નાખવાનો પ્રયાસ થયો હતો, સાથે સાથે અનુસૂચિત જાતિના હોય અને એની ઉપર જે અત્યાચાર થયો છે, અત્યાચારના વિરોધમાં ગોંડલ મુકામે જાહેર સંમેલન રાખેલું છે। આ સંમેલનમાં અમે હાજરી આપવા માટે અહીંથી ધોરાજીથી જઈ રહ્યા છીએ। દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા મહામંત્રી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ। આજરોજ અમે અમારા જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીના દીકરા સંજય સોલંકી ઉપર ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા દ્વારા જે એનું અપહરણ કરી અને ઢોરમાર મારીને હુમલો કરવામાં આવ્યો, એ બાબતે અમે આજે અગાઉ કોલ આપ્યા મુજબ રેલી લઈ અને ગોંડલ જઈ રહ્યા છીએ। જય ભીમ દોસ્તો, મારું નામ જીતેન્દ્ર પારઘી, હું જેતપુર શહેર નવા દરવાજા સમાજનો પ્રમુખ છું અને લોયર છું। મિત્રો, જે દલિત સમાજના યુવાન ઉપર જે અમાનુષ્ય અત્યાચાર થયો છે એ બાબતની આજે જે રેલી નીકળી છે, એમાં દલિત યુવાન કાર્યકરોનો ઉત્સાહ જોતા ખરેખર અમને આનંદ થાય છે કે સમાજ જાગૃત છે। આપણો સમાજનો વિરોધ કોઈ જ્ઞાતિ પ્રત્યે નથી, જેમ દેવદાનભાઈ અને જુનાગઢની ટીમે જાહેર કર્યું કે ભાઈ અમારો કોઈ જ્ઞાતિ પ્રત્યેનો વિરોધ કે એના માટેનો આ કાર્યક્રમ નથી, પણ જે ગુંડા તત્વો છે ગુજરાતની અંદર એને દબાવવા, એને કાયદા મુજબ એના કાયદાનું ભાન કરાવવા માટેની આ રેલી છે। એટલું કઈ મારી વાત વિરામ આપું છું। ભારત માતા કી જય।